કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પ્રથમ વખત પ્રભાબેન હુણ રબારી પોતાનું પદ ગ્રહણ કરશે. ઉપપ્રમુખ તરીકે જાણીતા ક્ષત્રિય સમાજના આગેવાન મહાવીરસિંહ જાડેજા અને કારોબારી ચેરમેન તરીકે હરેશ ભંડેરી પ્રસ્થાપિત થશે. આવતીકાલની સામાન્ય સભામાં વિધિવત રીતના વરણી થશે. કચ્છ જિલ્લા પંચાયતના હોદ્દેદારોની આવતીકાલે થશે વરણી. પ્રમુખ તરીકે પ્રભાબેન હુણ રબારી બનશે જિલ્લા પંચાયતના પ્રમુખ. પ્રથમ વખત રબારી સમાજમાંથી પ્રભાબેન હુણ પ્રમુખ તરીકેનું પ્રતિનિધિત્વ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ અરજણભાઈ રબારી અને તેની ટીમ દ્વારા પ્રભાબેન હુણ પ્રમુખ બને તે માટે ખાસ કરીને ભાજપના પ્રદેશ કક્ષાના પદાધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને તે વખતે જ અરજણભાઈને ખાતરી આપવામાં આવી હતી કે રબારી સમાજનું આ વખતે મહિલા પ્રમુખ તરીકેનું વિશેષ પ્રતિનિધિત્વ રહેશે અને આખરે પ્રભાબેન રબારી જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા અને આવતીકાલે તેઓ વિધિવત રીતે ચાર્જ સંભાળશે. જ્યારે ઉપપ્રમુખ તરીકે અબડાસા વિસ્તારના લોકપ્રિય ક્ષત્રિય સમાજના આગેવાન મહાવીરસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે. કારોબારી ચેરમેન તરીકે હરીશ ભંડેરીની વરણી કરવામાં આવી છે. આજે જિલ્લા પંચાયત ખાતે ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા અને સત્તાધારી પક્ષ પાસે સ્પષ્ટ બહુમતી હોવાથી આવતીકાલે માત્ર સામાન્ય સભા છે એ ઔપચારિક બની રહેશે. પરંતુ રબારી સમાજના પ્રમુખ બનતા હોય ત્યારે ખાસ કરીને વડવાડા દેવના મહંત હાજરી આપશે, દુધઈના પણ મહંત હાજરી આપશે. વાતે ગાતે પ્રભાબેનને પ્રમુખ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવશે એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા અરજણભાઈ રબારીએ જણાવ્યું હતું.